નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. અમદાવાદના એસજી હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલા એક ટ્રક સાથે પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતા એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સુરતના સારોલી વિસ્તારમાં ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી. ફાયર વિભાગને બિલ્ડિંગના 12મા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેને પગલે તુરંત જ એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. ઉત્તર તરફથી પવન આવતા મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રીના તાપમાનની ઘટવાની શક્યતા છે. જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય જવાનો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી, જેમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડે શુક્રવારે અમેરિકા સ્થિત જનરલ ઇલેક્ટ્રિક સાથે ભારતને 113 જેટ એન્જિન અને સપોર્ટ પેકેજ પૂરા પાડવા માટે $1 બિલિયન સોદા પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીએ વારાણસીથી 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે કહ્યું હતું, હવે વિદેશી પ્રવાસીઓ પણ વંદે ભારતને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વંદે ભારત એ ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી ટ્રેન છે. ઇન્ડોનેશિયામાં એક મસ્જિદમાં 2 વિસ્ફોટ થયા હતા, જેમાં 60 જેટલા લોકો ઘાયલ થયા છે. રાજધાની જકાર્તામાં કેલાપા ગાંધીમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ સમયે વિસ્ફોટ થયા હતા. પીઓકેમાં જેન્ઝીના સભ્યો હવે પાકિસ્તાન સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ શિક્ષણ પ્રણાલીમાં ફેરફારો, પરીક્ષાઓ માટે ઈ-માર્કિંગ સિસ્ટમમાં ખામીઓ અને આવશ્યક સુવિધાઓના અભાવનો વિરોધ કરી રહ્યા છે. આર્યન ખાન ઓટીટી સિરીઝ ધી બેડ્સ ઓફ બોલિવૂડની સફળતા બાદ હવે ફીચર ફિલ્મોનું દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મ પૂર્ણ થયા બાદ 2027માં તે પિતા શાહરૂખ ખાનને મુખ્ય ભૂમિકામાં લઈને એક ફિલ્મ બનાવશે. એક દીવાને કી દીવાનિયતની અપેક્ષા કરતા પણ અનેક ગણી સફળતાથી ચર્ચામાં આવી ગયેલા હીરો હર્ષવર્ધન રાણેને હવે એક એક્શન ફિલ્મ ફોર્સ 3 મળી છે. આ ફિલ્મમાં તે જોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરશે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો, અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.